નમસ્કાર કિસાન, નમસ્કાર ગુજરાત, નમસ્કાર ભારત। આજે શ્રાવણ વદ અમાસ, દર્ભ અમાસ। આજે દર્ભ અમાસનું મહત્ત્વ, દર્ભને મૂળ સાથે ઉખાડી કોઈ હથિયારનો ઉપયોગ કર્યા વગર, કોદાળી કે કશાથી નહીં, મૂળ સાથે ઉખાડીને આ જોઈ શકો છો આપ દર્ભ। વરસાદ બહુ હતો એટલે ભીનું હતું, હાથેથી ખેંચવામાં કોઈ તકલીફ ના પડી, તો એ સાવધાની રાખવી પડે। દર્ભ અમાસ એટલે દાભડાનું આજનું મહત્ત્વ, ખેતીમાં એનો ઉપયોગ અને શાંતિ માટે એનું આસન બનાવો તો શાંતિ મળે। જપ તપ કરતા હોય તો શાંત વાતાવરણ થઈ જાય, મનને શાંતિ મળે। અને કોઈ ડિલિવરી આવ્યું હોય અને ડૉક્ટરે એમ કીધું હોય સિઝેરિયન કરવું પડશે, તો એને ઘડિયાળની દિશામાં 7 વાર નાભી ફરતું ફેરવી દો એટલે નોર્મલ ડિલિવરી થઈ જાય। દર્ભના ઘણા બધા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, પણ ખાસ કરીને આજે અમાસના દિવસે, દર્ભ અમાસ, શ્રાવણ મહિનાની અમાસ એટલે દર્ભ અમાસ કહેવાય। એ દિવસે જો ઉખાડેલો હોય, ખેંચેલો હોય, અને એનું મહત્તમ 1 વર્ષ સુધી ચાલે। સામાન્ય દર્ભ તમે લાવો તો 1 મહિનો ચાલે, આનું મહત્તમ 1 વર્ષ ચાલે। આપણે સૂર્યગ્રહણમાં દર્ભ મૂકીએ, ઘીમાં, પાણીમાં, ખાવાની વસ્તુમાં, તો એનું ગ્રહણ નથી લાગતું। અને ખેતીમાંનો ઉપયોગ, આપણે કોઈપણ ઝાડ બગાયતમાં એને ઝાડ થડ ફરતું વીંટાળી દો તો જીવાત ઉપર નથી ચડતી। અને પાણીમાં, ધોરિયામાં, નીકમાં, જ્યાં ધોરિયો હોય આપણું પાણી પડતું હોય, એ પાણીમાં, ધોરિયામાં તમે એનું થોડુંક મૂકી દો દર્ભ, દર્ભને પસાર થઈને પાણી નીકળે, તે પાણીમાં ઉર્જા વધી જાય। તો દર્ભ અમાસનું આજનું મહત્તમ અને દર્ભ અમાસને ખેંચેલો દાભડો મારી પાસે ઉપલબ્ધ છે। સેવા માટે કોઈને પણ જોતો હોય તો હું આપીશ। મારો મોબાઈલ નંબર 9137360758। ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, વધુ મિત્રો સુધી આવો વિડીયો પહોંચાડો, જેના કારણે લોકોને લાભ થાય। અને આ દાભડો આપ જોઈ શકો છો, મૂળ સાથે ખેંચેલો। અસંખ્ય ખેતરમાં દાભડાનો ઉપયોગ છે। ખેડૂતોને ઘાસ સમજીને ફેંકી દે, ઘાસ સમજીને એને કાપી નાખે, પણ મારા ખેતરમાં દાભડો છે। તો જય જવાન, જય કિસાન, જય મા ભારત।